ગેલ્વેનોમીટર બાદ તેનો સિદ્ધાંત, રચના અને પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા ભણ્યા બાદ હવે આપણે વાત કરવાની છે ગેલ્વેનોમીટરનો એમીટર અને વોલ્ટમીટર તરીકેનો ઉપયોગ. તો સૌપ્રથમ ગેલ્વેનોમીટરનો ઉપયોગ એમીટર તરીકે કેવી રીતે કરી શકાય એની આપણે વાત કરીએ. ત્યારબાદ ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકેના ઉપયોગની આપણે વાત કરશું. તો સૌપ્રથમ હવે આપણે વાત કરવાની છે ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે ઉપયોગ. જો આપણે ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે ઉપયોગ કરવો હોય તો આના માટે હવે આપણે એવું વિચારવું પડશે કે જ્યારે આપણે ગેલ્વેનોમીટરની શરૂઆત કરેલી હતી ત્યારે જ આપણે એક વાત એવી કહેલી હતી કે ગેલ્વેનોમીટર એ ખૂબ જ ઓછા પ્રવાહનું માપન કરે છે. આનો મતલબ કે ગેલ્વેનોમીટરમાં જો આપણે સીધો એમીટર તરીકે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરશું તો ગેલ્વેનોમીટર એ ખૂબ જ નાના મૂલ્યનો પ્રવાહ માપશે. ત્યારબાદ બીજી વાત, જો આવા પ્રવાહનું માપન કરવાનું હોય ખૂબ જ નાના મૂલ્યના પ્રવાહનું, તો એના માટે નાનો એવો અવરોધ પણ ખૂબ જ મોટી અસર નિપજાવે. આનો મતલબ એની અંદર બે પ્રોબ્લેમ આવશે. તો હવે જો આપણે ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે ઉપયોગ કરવો હોય તો સૌપ્રથમ આપણે એ વાત વિચારવી પડશે કે ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે ઉપયોગ કરવામાં કઈ મુશ્કેલીઓ નડે છે. તો હવે આપણે વાત કરશું ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે ઉપયોગ કરવામાં નડતી મુશ્કેલીઓ. ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે ઉપયોગ કરવામાં નડતી મુશ્કેલીઓ. તો એ મુશ્કેલીઓની અંદર સૌથી પહેલો મુદ્દો આવશે કે ગેલ્વેનોમીટર એ ખૂબ જ નાના પ્રવાહ માટે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન, પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. તો સૌથી પહેલો પોઈન્ટ આવશે ખૂબ જ નાના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન, જેને ફૂલ સ્કેલ ડિફ્લેક્શન પણ કહેવામાં આવે છે. આનો મતલબ કે આટલો નાનો પ્રવાહ પસાર થાય કે જે લગભગ માઇક્રોએમ્પિયરના ક્રમનો હોય એવા પ્રવાહમાં જ એનું પૂર્ણ સ્કેલ આવર્તન થાય છે. તો મોટો પ્રવાહ, તેથી તેનાથી મોટા પ્રવાહ માપી શકાતા નથી. ત્યારબાદ બીજો મુદ્દો આવશે, જો ગેલ્વેનોમીટરની મદદથી આપણે આવો ખૂબ જ નાનો પ્રવાહ માપવો હોય તો ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ મોટો છે. એટલે હવે આપણે એ જોવું પડશે કે ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ મોટો હોવાથી, જો ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ મોટો હોય તો ફરીથી પરિપથમાં એક મુશ્કેલી આવશે અને એ મુશ્કેલી સમજવા માટે અહીંયા હું તમને એક નાનકડી એવી વાત પરિપથ દ્વારા કરું છું. દાખલા તરીકે 2 મિનિટ માટે આપણે એવું માની લઈએ કે આ એક અવરોધ છે. અવરોધ સાથે બેટરીને જોડેલી છે. આ બેટરીમાંથી કંઈક પ્રવાહ પસાર થાય છે. ચલો, અહીંયા એક અવરોધ છે, બેટરીના વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, એમાંથી પ્રવાહ પસાર થાય છે I જેટલો. જો આપણે અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થાય એ શોધવું હોય તો આપણે શ્રેણી જોડાણમાં ગેલ્વેનોમીટરને જોડવું પડશે. જો ગેલ્વેનોમીટરને આપણે શ્રેણી જોડાણમાં જોડીએ તો હવે અસરકારક અવરોધ R + G થશે. મતલબ જો અસરકારક અવરોધ વધી જાય તો પરિપથમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય ઓહમના નિયમ પ્રમાણે ફરીથી ઘટશે. આનો અર્થ એવો થાય
કે 2 મિનિટ માટે આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે માત્ર સમજવા માટે આ ઉદાહરણ આપું છું કે આપણે 12 વોલ્ટની એક બેટરી લીધી. 12 વોલ્ટની બેટરી લીધી. જો આપણે અવરોધ 40 ઓહમ નો લઈ લઈએ. 40 ઓહમ નો અવરોધ છે. 12 વોલ્ટ નહીં, પણ ગણતરીની સરળતા માટે હું અહીંયા 2 વોલ્ટની બેટરી લઈ લઉં છું. તો આપણને પ્રવાહ કેટલો મળશે? I V/R. I V/R મતલબ 2/40. 2/40 એટલે 1/20. 1/20 એટલે 0.05 એમ્પિયર અથવા 50 મિલી એમ્પિયર. હવે જો આવા પ્રવાહ માટે આટલા નાના પ્રવાહમાં તમે એક મોટો અવરોધ ઉમેરો, ગેલ્વેનોમીટરનો અવરોધ, જો આપણે 2 મિનિટ માટે લઈ લઈએ કે ધારો કે આ અવરોધ 60 ઓહમ નો છે, તો હવે અસરકારક અવરોધ કેટલો થશે? આ બંનેનું શ્રેણી જોડાણ 60 ને 40 100, તો હવે પ્રવાહ મળે I V/R ઇક્વિવેલન્ટ એટલે 2/100, 0.02 એમ્પિયર. મતલબ જે પ્રવાહ આપણને 50 મિલી એમ્પિયર મળતો તો એ પ્રવાહ કેટલો મળશે? 20 મિલી એમ્પિયર. જો તમે ગેલ્વેનોમીટર થી પ્રવાહનું મૂલ્ય માપવા જશો તો એ મૂલ્ય ઘટી જાય છે. ખરેખર મૂલ્ય 50 છે, તો આનો અર્થ એવો થાય સાચું મૂલ્ય આપણને ક્યારેય પણ મળી શકે નહીં. હવે જો આવી મુશ્કેલીનું નિવારણ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? નાના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન. સૌથી પહેલા આપણે આનું સોલ્યુશન વિચારીએ. નાના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન હોય તો એનાથી હજી કઈ મુશ્કેલીઓ પડે તો સૌથી પહેલા ખૂબ જ નાનો પ્રવાહ આપણે માપી શકીએ છીએ. મોટો પ્રવાહનું માપન કરી શકાતું નથી. બીજી વાત, જો ખૂબ નાના પ્રવાહમાં પૂર્ણ સ્કેલ આવર્તન થતું હોય તો વધારાનો પ્રવાહ પસાર થાય તો તે ગેલ્વેનોમીટરના ગૂંચળાને નુકસાન કરે છે. મતલબ વધારે પ્રવાહ પસાર કરવાથી ગેલ્વેનોમીટરને નુકસાન થાય છે. કોઈ પણ સંજોગોમાં આપણે એવું કંઈક પરિણામ લઈ આવવું પડશે કે જેથી ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ હંમેશા ઓછો રહે. આવી પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે કરી શકાય? ચલો હવે એની એક શક્યતા વિચારીએ. તો આ મુશ્કેલીઓ હતી. મુશ્કેલીઓ બાદ હવે આપણે વાત કરશું તેનું નિવારણ. આ મુશ્કેલીને નિવારવા માટે શું કરવું જોઈએ? તો હવે આપણને આગળ આપણે જે ભણેલા છે ચેપ્ટર નંબર 3 ની અંદર એ વાત પહેલા હું તમને યાદ કરાવી દઉં. એના માટેના કેટલાક મુદ્દાઓ છે જે તમને ખબર હોવી જોઈએ. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. શ્રેણી જોડાણમાં દરેક ઘટકનો પસાર થતો પ્રવાહ સમાન હોય. સમાંતર જોડાણમાં દરેક ઘટકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે. લખવું હોય તો અત્યારે લખી લેજો. શ્રેણી જોડાણ દરેક ઘટકનો પ્રવાહ સમાન. સમાંતર જોડાણ દરેક ઘટકનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય. જો અવરોધનું મૂલ્ય વધે તો પ્રવાહનું મૂલ્ય ઘટશે. આનો મતલબ એવો થાય કે જો આપણે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I મેળવવો હોય તો ગેલ્વેનોમીટરનો અવરોધ શક્ય એટલો નાનો કરવો પડે. અને એ અવરોધ શક્ય એટલો નાનો કરવા માટે હવે આપણે ફરીથી આવો કંઈક પરિપથ વિચારવો પડે. દાખલા તરીકે આ બાહ્ય અવરોધ R છે. અહીંયા આપણે જે ગેલ્વેનોમીટર જોડેલું છે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે, મતલબ એમીટર તરીકે આપણે ઉપયોગ કરવાનો છે એ ગેલ્વેનોમીટરનો અવરોધ હું લઉં છું કેપિટલ G જેટલો. અને જો આ મુશ્કેલી નિવારવી હોય તો શું કરવું પડે? પ્રવાહનું મૂલ્ય ઘટતું હતું. શા માટે ઘટતું હતું? ગેલ્વેનોમીટરનો અવરોધ મોટો હતો. આ અવરોધને ઘટાડવો હોય તો એના માટે આપણે સમાંતર જોડાણનું જે સૂત્ર ભણ્યા છીએ એ કંઈક એવું કહે છે કે જો
બે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે, જો બે અવરોધોને એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતા પણ નાનું મળે છે. ફરીથી રિપીટ કરું છું, જો બે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતા પણ નાનું મળે છે. આનો મતલબ કે જો આપણે આનું મૂલ્ય નાનું કરવું હોય તો શું કરવું પડશે? ગેલ્વેનોમીટરને સમાંતરમાં એક અવરોધ જોડશું, જે અવરોધને આપણે નામ આપશું શન્ટ. તો હવે આપણે નિવારણ માટે શું કર્યું? તો કે ગેલ્વેનોમીટરને સમાંતરમાં એક નાનો અવરોધ, ખૂબ જ નાનો અવરોધ, આ અવરોધને આપણે નામ શું આપેલું છે? શન્ટ, જોડવો જોઈએ. જો ગેલ્વેનોમીટરને સમાંતરમાં એક ખૂબ જ નાનો અવરોધ એટલે કે શન્ટ જોડો તો હવે અહીંયા કંઈક ખૂબ જ સરસ મજાનું પરિણામ મળવાનું છે. ચલો એ પરિણામની વાત કરીએ. આ માની લઈએ કે કુલ પ્રવાહ I આવે છે. આ I પ્રવાહમાંથી Ig જેટલો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. જો ગેલ્વેનોમીટરમાંથી Ig જેટલો પ્રવાહ પસાર થાય તો બાકીનો પ્રવાહ ઉપર શન્ટમાંથી પસાર થશે. તો શન્ટમાંથી પ્રવાહ આવશે I - Ig. આનો મતલબ ગેલ્વેનોમીટર અને શન્ટ બંને સમાંતર જોડાણમાં છે. જો બંને સમાંતર જોડાણમાં હોય તો બંનેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન થાય, અથવા આ વાતને તમે એવી રીતે પણ રજૂ કરી શકો કે કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. તો હું અહીંયા કહું છું બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન એટલે I * R વોલ્ટેજનું સૂત્ર. તો ગેલ્વેનોમીટરનો અવરોધ G પસાર થતો પ્રવાહ Ig, તો Ig * કેપિટલ G is equal to શન્ટમાંથી પસાર થતો પ્રવાહ I - Ig into S. અથવા આના ઉપરથી જો આપણે S ને સૂત્રનો કર્તા બનાવીએ તો S is equal to Ig into G divided by I minus Ig. આવું આપણને એક સમીકરણ મળશે. આ સમીકરણ એ જરૂરી શન્ટનું સમીકરણ થશે, પરંતુ આપણે યાદ રાખવા માટે આ સમીકરણ કરતા જે આ ઉપરનું સમીકરણ છે કે જેની અંદર આપણે બે વોલ્ટેજને સરખાવેલા છે એ સમીકરણને આપણે યાદ રાખશું અને એના ઉપરથી આગળ ઉપર દાખલાઓ ગણશું. તો સૌથી પહેલા ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે ઉપયોગ કરવો હોય તો ગેલ્વેનોમીટરને સમાંતરમાં એક ખૂબ જ નાનો અવરોધ એટલે કે શન્ટ જોડવો પડશે. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા આપણે જે વાત કરી કે ગેલ્વેનોમીટરમાંથી Ig જેટલો પ્રવાહ પસાર થાય છે, મતલબ Ig જેટલા પ્રવાહ બાદ એ ગેલ્વેનોમીટરનું પૂર્ણ સ્કેલ આવર્તન થશે. પરંતુ હવે જો એ વાત કરવામાં આવે કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા છે તેના કરતા n ગણી કરવી છે તો કેવી રીતે કરી શકાય? તો હવે આપણે વાત કરીશું ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી વધારવા માટે. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે એક સરસ મજાનો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય, JEE માં કે નેટમાં, તો એક ખૂબ જ સરળ ક્વેશ્ચન ગણી શકાય કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કેવી રીતે કરી શકાય. તો સૌથી પહેલા આના માટે આપણે કેટલીક વાતો ધારી લઈશું કે ગેલ્વેનોમીટરનો અવરોધ કેપિટલ G છે, તેની પ્રવાહ ક્ષમતા મતલબ જ્યારે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન થાય ત્યારનો તેમાંથી વહેતો પ્રવાહ ધારો કે Ig છે. નવી પ્રવાહ ક્ષમતા આપણે કેટલી કરવી છે? n ગણી.
તો નવી પ્રવાહ ક્ષમતા n ગણી એટલે કેટલી કરવાની છે NIG જેટલી. તો આના માટે શું કરવું જોઈએ? હવે આપણે એની વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે જે વાત કરેલી હતી ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે ઉપયોગ કરીએ તો ત્યાં ગેલ્વેનોમીટરને સમાંતરમાં એક શન્ટ જોડેલું હતું અને બંનેના વોલ્ટેજ સમાન હોય એવી આપણે વાત કરેલી હતી. તો ફરીથી એ સૂત્રથી આપણે શરૂઆત કરીએ. તો ત્યાં સૂત્ર આવશે ગેલ્વેનોમીટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V I R. ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ Ig, ગેલ્વેનોમીટરનો અવરોધ કેપિટલ G ગેલ્વેનોમીટરને સમાંતરમાં એક શન્ટ જોડેલો હોય છે તો શન્ટમાંથી પસાર થતો પ્રવાહ I Ig અને શન્ટનો અવરોધ S. પરંતુ નવી પ્રવાહ ક્ષમતા એટલે આપણે કેટલો પ્રવાહ માપવાનો છે તે કેટલું છે NIG જેટલું. તો હવે I ની બદલે NIG મૂકવું પડશે એટલે હવે સૂત્ર મળે Ig G NIG Ig S. બધામાંથી Ig કેન્સલ થઈ જશે તો હવે વધશે G n - 1 S અથવા S G n - 1. જો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવી હોય તો તેના માટે શન્ટનું મૂલ્ય G/n - 1 હોવું જોઈએ. દાખલા તરીકે તમને એવો એક ક્વેશ્ચન આપે કે ગેલ્વેનોમીટરનો અવરોધ 90 ઓહ્મ નો છે એટલે કેપિટલ G બરાબર 90 ઓહ્મ. તેની પ્રવાહ ક્ષમતા 11 ગણી કરવાની છે. પ્રવાહ ક્ષમતા આપણે કરવાની છે 11 ગણી. તો શું કરવું પડે અથવા તો શન્ટનું મૂલ્ય શોધો. તો એના માટે ગણતરી કેવી રીતે કરશું? તો આપણી પાસે સૂત્ર છે S G/n - 1. G નું મૂલ્ય 90, n કેટલા ગણું કરવાનું છે 11 - 1 એટલે 10. તો શન્ટનું મૂલ્ય કેટલું હોવું જોઈએ 9 ઓહ્મ. હવે ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતરણ જોયા બાદ થોડા એના ઉપરથી ક્વેશ્ચન જોઈ લઈએ. તેના ઉપરથી બે પ્રકારના દાખલાઓ આવી શકે ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતરણ કરવા માટેના. તો ક્વેશ્ચનની અંદર કઈ કઈ રીતના સવાલ આવેલા હોય તો સૌથી પહેલા એક પ્રકાર એવો આવશે કે જેની અંદર તમને ગેલ્વેનોમીટરનો અવરોધ આપેલો હોય. ગેલ્વેનોમીટર આટલા પ્રવાહ માટે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. મતલબ Ig નું મૂલ્ય તમને આપેલું હોય અને આટલો પ્રવાહ માપવા વાળા ગેલ્વેનોમીટરમાં રૂપાંતરિત કરવાનું છે. તો એ પ્રવાહ ક્ષમતા I તમને આપી દીધી હોય તો તેના માટે શું કરશો? મતલબ આપણે શન્ટ જોડવો પડે. પરંતુ આ શન્ટનું મૂલ્ય કેટલું અને શન્ટ કેવી રીતે જોડીએ છીએ સમાંતરમાં. તો એ આપણા દાખલાનો એમ થાય કે આટલા અવરોધ આટલા ઓહમનો અવરોધ મતલબ શન્ટ ગેલ્વેનોમીટરને સમાંતરમાં જોડવો જોઈએ. ચલો તો હવે એના માટે આપણે વાત કરીએ. આપણે જેમ સૂત્ર યાદ રાખેલું છે કે ગેલ્વેનોમીટર અને શન્ટને સમાંતરમાં જોડેલા છે. તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો આવશે Ig G I Ig S. G 10 Ig 5 માઇક્રો 5 મિલી એટલે 5 * 10⁻³ I 5 - Ig 5 * 10⁻³ તો આ આવશે 5 ગુણ્યા 50 * 10⁻³ અથવા 5 ગુણ્યા 10⁻² 0.05 લખી શકાય. 5 ગુણ્યા 10⁻² એટલે 0.05 5 - 5 ગુણ્યા 10⁻³ એટલે આને જો એક્ઝેક્ટ ગણતરીના સ્વરૂપમાં લખવું હોય તો આવી રીતે લખાય 0.05. તો શન્ટનું મૂલ્ય આવશે 0.05 ડિવાઇડ બાય 0.05 અને આપણે જો લગભગ 5 લખી નાખીએ એક્ઝેક્ટ ગણતરી કરવી હોય તો તમે કરી શકો છો. અહીંયા હું
5 લઈ લઉં છું તો હવે શંટનું મૂલ્ય આપણને કેટલું આવશે 0.01 ઓહમ. આટલા મૂલ્યનો આપણે શંટ કેવી રીતે જોડવો પડે? ગેલ્વેનોમીટરને સમાંતરમાં શંટ જોડવો પડે. આ આપણો દાખલો થાય. અને પછી નેક્સ્ટ બીજો ક્વેશ્ચન જોઈએ. આની અંદર આપણને આપેલું હતું ગેલ્વેનોમીટરનો અવરોધ, ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા અને કુલ પ્રવાહ. બીજા પ્રકારની અંદર ગેલ્વેનોમીટરનો અવરોધ આપેલો હશે, કેટલાક વિભાગ છે એ આપેલો હશે અને એક વિભાગનો પ્રવાહ આપેલો હોય. મતલબ તમને ઇનડાયરેક્ટલી પ્રવાહ ક્ષમતા આપેલી છે. તો આ કેવી રીતે થાય? તો અહીંયા આપેલું છે કે 50 વિભાગ છે અને એક વિભાગમાં 1 માઇક્રો એમ્પિયર પર ડિવિઝન. એનો મતલબ કે જ્યારે 1 માઇક્રો એમ્પિયર નો પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં એક કાપાનું આવર્તન થાય છે. તો કુલ પ્રવાહ ક્ષમતા કેટલી? આને ગુણ્યા કુલ વિભાગ જેટલી, મતલબ 50 વિભાગ એટલે એને ગુણ્યા 50. તો આપણને પ્રવાહ ક્ષમતા Ig મળશે. Ig is equal to 50 માઇક્રો એમ્પિયર. આ આપણને સૌથી પહેલા Ig નું મૂલ્ય મળશે. ફરીથી આપણે ગોતવાનું છે તો આપણું જૂનું સૂત્ર લગાડશું. સૂત્ર શું છે? Gig is equal to I minus Ig into S. G એક Ig 50 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત I 10 માઈનસ Ig 50 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત અને 60. તો આ આવશે 50 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત ના છેદમાં આ મૂલ્યને લગભગ અવગણી નાખીએ તો 10 છેદમાં આવશે is equal to S. તો હવે શંટનું મૂલ્ય મળશે 5 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત ઓહમ. તો આપણને પરિણામ મળ્યું. ફરીથી અહીંયા લખવું પડશે. આ શંટ છે એટલે કેવી રીતે જોડવો જોઈએ? તો શું લખાય? ગેલ્વેનોમીટરને સમાંતરમાં શંટ જોડવો પડે. તો આ કેટલાક દાખલાઓની વાત થઈ કે જેની અંદર આપણે ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતરણ કર્યું. આ એમીટરમાં રૂપાંતરણ કર્યા બાદ એમીટરની મદદથી કેટલો શંટ જોડીએ તો એ કેટલી પ્રવાહ સંવેદિતા વાળા એમીટરમાં રૂપાંતરણ થાય. હવે એમીટર માટે એક ખૂબ જ અગત્યના કન્સેપ્ટની આપણે વાત કરવાની છે. ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતરણ કેવી રીતે કરવું, ત્યારબાદ હવે એક નાનકડો એવો કન્સેપ્ટ કે જેને આપણે આગળ ઇનડાયરેક્ટલી વાત કરી લીધી છે એ વાતને થોડી વધારે ક્લિયર કરીએ. જો એવી વાત આવે કે આદર્શ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો હોવો જોઈએ? આદર્શ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો હોવો જોઈએ? ગેલ્વેનોમીટર નહીં પરંતુ ગેલ્વેનોમીટરનો જ્યારે એમીટર તરીકે ઉપયોગ કરીએ ત્યારે આદર્શ એમીટરનો અવરોધ કેટલો હોવો જોઈએ? ચલો, તો જ્યારે એમીટરની વાત કરીએ તો એમીટરનું કાર્ય શું છે? વિદ્યુત પરિપથમાં પ્રવાહનું મૂલ્ય માપવાનું. દાખલા તરીકે અહીંયા એક બેટરી છે. આ બેટરીમાં આ અવરોધ છે. બેટરીના વોલ્ટેજ V, અવરોધ R, પ્રવાહ I. જો આ સ્થિતિમાં આપણે પ્રવાહ માપવો હોય તો એ પ્રવાહ માપવા માટે શ્રેણીમાં ગેલ્વેનોમીટર લગાડીએ છીએ. જો આ ગેલ્વેનોમીટરના અવરોધનું મૂલ્ય ગેલ્વેનોમીટર નહીં પણ હવે અહીંયા હું એને લખું છું એમીટર તરીકે. તો જો અહીંયા આ એમીટરનું મૂલ્ય, એમીટરના અવરોધનું મૂલ્ય મોટું હશે તો પ્રવાહને ઘટાડશે. તો એમીટરના અવરોધનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? શક્ય એટલું નાનું. જેમ આનું મૂલ્ય નાનું એમ પ્રવાહમાં ફેરફાર ઓછો. તો હવે આપણે અહીંયા એવું વિચારી શકીએ કે એમીટરના અવરોધનું મૂલ્ય
એમીટરના અવરોધનું મૂલ્ય નાનું હોવું જોઈએ. એમીટરના અવરોધનું મૂલ્ય નાનું હોય તો શું થાય? તો એના ઉપરથી લખાય કે જો આ મૂલ્ય નાનું હોય તો પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? અચળ. જો પરિપથનો સમતુલ્ય અવરોધ લગભગ અચળ રહે તો I નું મૂલ્ય અચળ અને પરિણામ સાચું મળે. તો અવરોધનું મૂલ્ય નાનું હોવું જોઈએ. અવરોધનું મૂલ્ય નાનું એટલે એના ઉપરથી આપણને બે પરિણામ મળશે. સૌથી પહેલું પરિણામ આદર્શ એમીટરની જો આપણે વાત કરીએ તો આદર્શ એમીટર માટે અવરોધનું મૂલ્ય કેટલું? 0 હોવું જોઈએ. પરંતુ જો આપણે પ્રેક્ટિકલી વાત કરીએ તો પ્રાયોગિક રીતે એમીટરનો અવરોધ શક્ય તેટલો નાનો હોવો જોઈએ. પ્રાયોગિક રીતે અવરોધ શક્ય તેટલો નાનો હોવો જોઈએ. હવે ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે ઉપયોગ જોયા બાદ આપણે હવે વાત કરવાની છે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર અથવા ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકે ઉપયોગ. જેમ આપણે ગેલ્વેનોમીટરના એમીટરના ઉપયોગની વાત કરેલી હતી કે જેની અંદર જો ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે ઉપયોગ કરવો હોય તો તેમાં કેટલીક મુશ્કેલીઓ હતી અને એ મુશ્કેલીઓનું આપણે નિવારણ મેળવેલું હતું. એવી જ રીતે જો ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરવો હોય તો એમીટર માટે જેમ આપણે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડતા હતા તેવી જ રીતે વોલ્ટમીટરનો ઉપયોગ કરવા માટે ગેલ્વેનોમીટરને જે તે ઘટક સાથે સમાંતરમાં જોડવું પડશે. આનો મતલબ ચલો એક નાની એવી આકૃતિથી ફરીથી શરૂઆત કરીએ. દાખલા તરીકે આ પરિપથનો કોઈ એક ભાગ છે અવરોધ R. આ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ આપણે શોધવાનો છે અને જો એનો પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય તો તેને સમાંતરમાં આપણે વોલ્ટમીટર જોડીએ છીએ. અહીં આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવાનો છે. તો આ એને સમાંતરમાં એક ગેલ્વેનોમીટર જોડ્યું. જો તમે ગેલ્વેનોમીટર જોડ્યા પહેલાની સ્થિતિની વાત કરશો તો અહીંયાથી જે પણ પ્રવાહ આવે છે એ પ્રવાહ અવરોધમાંથી પસાર થતો હતો. મતલબ આ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રારંભિક સ્થિતિમાં ગેલ્વેનોમીટર જોડ્યા પહેલા કેટલો હતો? I/R જેટલો. જેવો ગેલ્વેનોમીટર જોડવામાં આવશે એટલે થોડોક પ્રવાહ આ બાજુથી પસાર થાય કેટલો? Ig જેટલો. તો અહીંયા પ્રવાહ કેટલો આવશે? I-Ig જેટલો. મતલબ હવે અહીંયા જો અવરોધના બે છેડા વચ્ચેનો અસરકારક વોલ્ટેજ માપીએ તો એ અસરકારક વોલ્ટેજ I-Ig/R થશે. આ પરિણામ શું બતાવે છે? I-Ig/R મતલબ આટલો Ig/R જેટલો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય છે કારણ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ડિવાઈડ થાય. તો હવે આપણે કંઈક એવી સ્થિતિનું નિર્માણ કરવું જોઈએ કે જેથી Ig માં આવતો પ્રવાહ ખૂબ જ ઓછો હોય. જો પ્રવાહનું મૂલ્ય ઘટાડવું હોય તો આપણી પાસે ત્યાં એકમાત્ર રસ્તો છે અને એ છે અવરોધનું મૂલ્ય વધારવું. મતલબ આપણે કંઈક એવી સ્થિતિનો વિચાર કરવો પડે કે જો ગેલ્વેનોમીટરને શ્રેણીમાં એક વધારાનો અવરોધ RS આપણે જોડી દઈએ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં અને ઘટકને સમાંતર. ગેલ્વેનોમીટર સાથે RS અવરોધ જોડી દઈએ અને આ RS નું મૂલ્ય જો ખૂબ જ ઊંચું હોય, RS નું મૂલ્ય ખૂબ જ મોટું, તો હવે સમતુલ્ય અવરોધ કેટલો થશે?
આ સમતુલ્ય અવરોધની જો વાત કરવી હોય તો સૌથી પહેલા બે અવરોધોની આપણે વાત કરીએ, G અને RS, મતલબ ગેલ્વેનોમીટર અને RS બંને શ્રેણીમાં છે. જો G અને RS બંને શ્રેણીમાં હોય તો તેનો સમતુલ્ય અવરોધ G RS થાય તથા R બંને સાથે સમાંતરમાં હોવાથી સમતુલ્ય અવરોધ R equivalent is equal to R into G plus RS divided by R plus G plus RS. ચલો આટલું સમજાય છે? બે સૌથી પહેલા G અને RS બે શ્રેણીમાં એટલે એનો સરવાળો, ત્યારબાદ G plus RS અને R બે સમાંતરમાં, અને સમાંતરમાં હોય તો સમતુલ્ય અવરોધનું સૂત્ર બંનેના ગુણાકારના છેદમાં બંનેનો સરવાળો. આપણે જે સૂત્ર લખીએ છીએ 1/r1 + 1/r2, એનું તમે સાદુરૂપ આપો એટલે r1 r2 ના છેદમાં r1 + r2 આવે. તો આ તમને સમતુલ્ય અવરોધ મળ્યો. આ સમતુલ્ય અવરોધ પછી જો આપણે ખરેખર વોલ્ટેજ માપવો હોય તો શું કરવું પડે? RS નું મૂલ્ય ખૂબ જ મોટું લેવું પડે. જો આપણે RS નું મૂલ્ય ખૂબ જ મોટું લઈએ તો હવેની સ્થિતિમાં સમતુલ્ય અવરોધ આપણને મળશે R equivalent is equal to R into G plus R into RS divided by R plus G plus RS. આવું આપણને કંઈક પરિણામ મળશે. જો RS નું મૂલ્ય ખૂબ જ મોટું હોય તો R અને G ને RS ની સરખામણીમાં અવગણી શકાય તથા આ પદને પણ આની સરખામણીમાં અવગણી શકાય. એટલે હવે આપણી પાસે પદ વધશે R into RS divided by RS. તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? R equivalent is equal to R. તો આ સમીકરણ દર્શાવે છે કે ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરવો હોય તો ગેલ્વેનોમીટરને શ્રેણીમાં ખૂબ જ મોટા મૂલ્યનો અવરોધ લગાડવો પડે. આપણે જેમ એમીટરની અંદર વાત કરેલી હતી કે આદર્શ એમીટરનો અવરોધ 0 હોવો જોઈએ, તો એવી જ વાત હવે હું અહીંયા કરું છું. તો આદર્શ વોલ્ટમીટર માટે અવરોધ કેટલો હોવો જોઈએ? આદર્શ વોલ્ટમીટરનો અવરોધ, જો આ વોલ્ટમીટર આદર્શ હોય તો અહીંયાથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થવો જોઈએ નહીં. અને અહીંયા પ્રવાહ પસાર ક્યારે ના થાય? જ્યારે અવરોધનું મૂલ્ય કેટલું હશે? અનંત. અને બીજું આવશે પ્રાયોગિક વોલ્ટમીટરનું અવરોધ. તો પ્રાયોગિક વોલ્ટમીટરનો અવરોધ કેટલો આવશે? તો એ અવરોધનું મૂલ્ય આવશે શક્ય તેટલું મોટું. પ્રાયોગિક રીતે જે આપણે વોલ્ટમીટરનો ઉપયોગ કરીએ છીએ તે વોલ્ટમીટરનું મૂલ્ય આવશે શક્ય તેટલું મોટા અવરોધ વાળું હોવું જોઈએ. હવે વોલ્ટમીટરની વાત કર્યા બાદ આપણે જો ક્વેશ્ચનની વાત કરીએ તો ક્વેશ્ચનની અંદર કેવી રીતે આપેલું હોય તો અહીંયા બે ઘટકો છે. બંને ઘટકોમાં જો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખાવી દઈએ તો આપણને ફરી પાછું દાખલા માટે એક પરિણામ મળશે. R અને G plus RS બંને સમાંતરમાં છે એટલે અહીંયા લખાય I minus IG into R is equal to RS plus G into IG. આપણે ગોતવાનું શું છે? RS. તો RS ના સૂત્રનો કરતા બનાવવો પડશે. એના માટે હું લખું છું IR minus IGR is equal to RS IG plus GIG. GIG ને આપણે સામેની તરફ જવા દઈએ તો આવશે RS IG is equal to I into R minus into bracket આ GIG સામે આવે તો માઈનસ થાય
એટલે ઇન્ટુ બ્રેકેટ આવશે R plus G IG અને જો આ IG ને આપણે સામેની તરફ જવા દઈએ તો હવે પરિણામ આવશે RS બંનેના છેદમાં IG એટલે I upon IG into R minus R plus G અથવા આને લખાય R into I by IG minus 1 plus G આવું આપણને RS નું એક સમીકરણ મળશે મતલબ અવરોધનું મૂલ્ય આટલું હોવું જોઈએ હવે જો એવું પૂછવામાં આવે કે આ RS નું મૂલ્ય કેટલું હોવું જોઈએ તો તેના માટે આપણે અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે V જેટલો મતલબ V IR તો આના બે છેડા વચ્ચેનો તફાવત પણ V જેટલો રહેવો જોઈએ મતલબ આપણે હવે સૂત્ર લખી શકીએ V G plus RS into IG આ સૂત્ર ઉપરથી આપણે દાખલાઓ ગણી શકીએ દાખલાઓ ગણીએ એની પહેલા ફરીથી એક વખત જો એવો ક્વેશ્ચન આવે કે વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવી છે મતલબ વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવા માટે શું કરવું તો આની અંદર જ હું અત્યારે લખી નાખું છું વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવા માટે જો વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવાની હોય તો અત્યારે ગેલ્વેનોમીટરનો વોલ્ટેજ કેટલો છે તો અત્યારે જો આપણે ગેલ્વેનોમીટરના વોલ્ટેજની વાત કરીએ તો પસાર થતો પ્રવાહ Ig ગેલ્વેનોમીટરનો અવરોધ G તો ગેલ્વેનોમીટરનો વોલ્ટેજ મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ G Ig થશે n ગણી કરવા માટે નવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ n ગણો થાય એટલે ત્યાં લખાય NgIg જેમ આપણે પ્રવાહ n ગણો કરતા હતા તો એવી જ રીતે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત n ગણો થશે હવે આ સૂત્રની અંદર આ આપણને મળ્યો નવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V તો હવે આ બંને સૂત્રને સરખાવીએ તો આપણને ફરીથી એક નવું પરિણામ મળશે NgIg G plus RS into IG IG બંનેમાંથી કેન્સલ થઈ જશે હવે વધ્યું Ng G plus RS તો RS n minus 1 into G ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરીએ ત્યારે વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવા માટે અવરોધનું સૂત્ર RS n minus 1 into G જેટલું હોય ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકેનો ઉપયોગ કરવા માટે ફરીથી એક એવો જ ક્વેશ્ચન જોઈ લે કે જેની અંદર તમને ગેલ્વેનોમીટરનો અવરોધ આપેલો હોય ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા Ig 1 મિલિએમ્પિયર આપેલી છે અને 2.5 વોલ્ટ માપી શકાય તેવા વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવાનું છે તો આના માટે શું કરવું જોઈએ સૌથી પહેલા આપણી પાસે જે સૂત્ર છે V I પ્રવાહ કેટલો આવશે ગેલ્વેનોમીટરમાંથી Ig R તો સમતુલ્ય અવરોધ કેટલો આવશે ગેલ્વેનોમીટરનો અવરોધ પ્લસ RS ચલો તો આની અંદર કિંમત મૂકી દઈએ V નું મૂલ્ય 2.5 Ig 10⁻³ G 10 plus RS -3 આ બાજુ જશે તો +3 2.5 ગુણ્યા +3 2500 10 plus RS અથવા આપણે લખી શકીએ RS બરાબર 2490 ઓહમ તો આ આપણને RS નું મૂલ્ય આવશે 2490 ઓહમ આ અવરોધ કેવી રીતે જોડવો જોઈએ તેના માટે આપણે લખશું ગેલ્વેનોમીટરની
શ્રેણીમાં આટલા અવરોધનું મૂલ્ય જોડવું જોઈએ. ચાલો ભાઈ